જૂનાગઢમાં ભાજપની આ બંધ બારણે એક મોટી બેઠક યોજાઈ હોવાના સમાચાર। મનસુખ માંડવિયા મોડી સાંજે જૂનાગઢના મેંદરડા ખાતે પહોંચ્યા હતા કે જ્યાં કેન્દ્રીય મંત્રીની બંધ બારણે એક મોટી બેઠક યોજાઈ હતી। જૂનાગઢના મેંદરડામાં મળેલી આ બંધ બારણે બેઠકની અંદર મોટા નિર્ણયો લેવાયા હોવાની વાત સામે આવી રહી છે। ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે કે જ્યાં જૂનાગઢ વિસ્તારની અંદર જૂનાગઢના મેંદરડાની અંદર ભારતીય જનતા પાર્ટીની એક બંધ બારણે મોટી બેઠક મળી હોવાના અહેવાલ મળી રહ્યા છે। પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જૂનાગઢના મેંદરડાની અંદર એક બેઠક યોજી છે। જૂનાગઢમાં ભાજપની આ બંધ બારણે એક મોટી બેઠક યોજાઈ હોવાના સમાચાર। પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી એ બેઠકની અંદર હાજર રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। મનસુખ માંડવિયા અને જૂનાગઢના મેંદરડાની અંદર બેઠક કરી હતી। મનસુખ માંડવિયાએ મોડી સાંજે જૂનાગઢના મેંદરડા ખાતે પહોંચ્યા હતા કે જ્યાં કેન્દ્રીય મંત્રીની બંધ બારણે એક મોટી બેઠક યોજાઈ હતી। આ બેઠકની અંદર મેંદરડા વિસ્તારના ભાજપના તમામ આગેવાનો હોદ્દેદારો સહિતના રાજકીય વર્ગ ધરાવતા તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। જોકે અચાનક જૂનાગઢના મેંદરડાની અંદર આ પ્રકારની બેઠકથી એ ચર્ચાએ જૂનાગઢના રાજકારણની અંદર ચાલે છે। સાથે જ જૂનાગઢની રાજનીતિની અંદર ચાલી રહેલી આ બેઠક અને બેઠકોના દોરના કારણે અનેકે તર્ક વિતર્ક છે। જોકે મેંદરડા ખાતે મળેલી માર્કેટિંગ યાર્ડ નજીક આ બેઠક એ 3 કલાક જેટલા સમયની અંદર ચાલી હતી અને 3 કલાકના સમય દરમિયાન જૂનાગઢના મેંદરડામાં મળેલી આ બંધ બારણે બેઠકની અંદર મોટા નિર્ણયો લેવાયા હોવાની વાત સામે આવી રહી છે। જે દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો આપ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા છે, તેમની સાથે જ મેંદરડાના અનેક સ્થાનિક આગેવાનો, રાજકીય આગેવાનો ત્યાં જોડાયા છે। આ બેઠકની અંદર ભાજપના જૂનાગઢ જિલ્લાના પણ અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। મેંદરડાની અંદર મળેલી અચાનક આ બેઠકના કારણે અનેક તર્ક વિતર્કો સામે આવ્યા છે। જોકે લગભગ 50 કરતાં પણ વધુ રાજકીય આગેવાનો આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાની આ બેઠક એ મેંદરડાની અંદર એટલા માટે યોજવામાં આવી કેમ કે મેંદરડા એ પોરબંદર લોકસભા વિસ્તારની અંદર આવે છે, જેનો સમાવેશ જૂનાગઢ વિધાનસભા વિસ્તારના અલગ અલગ જિલ્લાઓની અંદર કરવામાં આવે છે। જ્યારે પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા આ બેઠકની અંદર પહોંચ્યા હતા, એ બેઠકની અંદર ભાજપના જૂનાગઢ જિલ્લાના હોદ્દેદારો હતા। એક વાત એવી પણ સામે આવી રહી છે કે મેંદરડાની અંદર આવનારા સમયની અંદર રાજનીતિ એ ચર્ચાનો વિષય બની છે કે મેંદરડાની અંદર ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર કોઈ ફેરફાર થાય અથવા તો આ બેઠક બાદ પોરબંદર લોકસભા વિસ્તારની અંદર આવેલું મેંદરડા, જેમાં અનેક એવા વિકાસના કામો હોય તેને પણ ગતિવિધિઓ મળે, અનેક મુદ્દાઓ આધારિત એ ચર્ચાઓ થઈ રહી છે। જો કે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે મેંદરડાની અંદર આવનારા સમયની અંદર ગુજરાત ભાજપે શરૂ કરેલા આત્મનિર્ભર ભારત અભિયાનની શરૂઆત જે ગાંધીનગર કમલમથી થઈ છે તેની વાતને લઈને પણ ત્યાં બેઠક મળી હોવાના અહેવાલ છે। પરંતુ આ બેઠક કયા કારણોસર મળી હતી, શું બોલાવવામાં આવી હતી, કેમ બોલાવવામાં આવી હતી, તેને લઈને હજુ અનેક તર્ક વિતર્ક છે। પરંતુ આપણે જણાવી દઈએ, લગભગ સાંજના 5 વાગ્યાની આસપાસ કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા મેંદરડા પહોંચ્યા હતા। ત્યારથી લઈને લગભગ મોડી રાત્રે 8:30-9 વાગ્યાના અરસા સુધી આ બેઠક ચાલી હોવાના અહેવાલ છે। બેઠક બાદ કોઈ પણ રાજકીય નેતાએ કોઈ નિવેદન નથી આપ્યું અને નિવેદન ન આપતા પોરબંદર અને સાથે જૂનાગઢના રાજકારણની અંદર ચર્ચાઓ ચાલી છે કે શું એ બેઠકની અંદર ચર્ચા થઈ હશે, કયા કારણોસર અચાનક કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખ વસાવાએ બેઠક બોલાવી છે। હવે જોવાનું રહેશે ગુજરાતની રાજનીતિમાં આવનારા સમયની અંદર કે મનસુખ માંડવિયાએ બોલાવેલી આ મેંદરડાની બેઠક બાદ જૂનાગઢના મેંદરડાની અંદર કયા પ્રકારના બદલાવો આવે છે અને શું કઈ ચર્ચાઓ મેંદરડાની અંદર ચાલે છે તેના ઉપર રહેશે। જો કે હવે એ પણ જોવાનું રહેશે કે પોરબંદરની રાજનીતિની અંદર શું કઈ બદલાવ આવે છે, કેમ કે મેંદરડાની આ બેઠક બંધ બારણે મળેલી બેઠક, જેમાં પોરબંદરના સાંસદ હતા, જૂનાગઢ ભાજપના હોદ્દેદારો હતા, મેંદરડાના આગેવાનો હતા, પરંતુ બેઠકની અંદર શું ચર્ચા થઈ તે હજુ પણ અકબંધ છે।